નમસ્કાર બાળ મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશનની નવી આવૃત્તિ લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. વહાલા વિદ્યાર્થી મિત્રો, ગ્રામરની નવી આવૃત્તિની પીડીએફ એના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આજે આપણે અભ્યાસ કરીશું બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન ધોરણ 5, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનો 7મું યુનિટ ટોપિક નંબર 7 હેવ અને હેઝ નો આજે આપણે અભ્યાસ કરવાનો છે અને તેની એક્સરસાઇઝ આજે આપણે ભણવાની છે. અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક નંબર 1, 2, 3, 4, 5 અને 6 સંપૂર્ણ સમજૂતી સાથે જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. ટોપિક નંબર 7 હેવ એન્ડ હેઝ. લેટ્સ લર્ન. ચાલો ભણીએ. ટુ હેવ એ મુખ્ય ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે ની પાસે હોવું. શું મતલબ થાય છે? ની પાસે હોવું, જે માલિકી દર્શાવે છે. માલિકી દર્શાવવા માટે માલિકી એટલે શું? તો એક્ઝામ્પલ તરીકે આ જે રિમોટ છે એ મારું છે, આ પેન મારી છે, આ માઇક મારું છે, આ પેન મારું, આ શર્ટ મારું, આ ઘડિયાળ મારી, આ વીટી મારી, બરોબર છે, આ ફોન મારો છે. તો એ વસ્તુ મારી છે, માલિકી. યસ યસ. પછી માની લો કે એ મોબાઈલમાં જેમાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ તમારો છે, બરોબર. જે બુકમાં અત્યારે તમે પૂરી રહ્યા છો એ બુક તમારી છે. જે થેલામાં તમારા પુસ્તકો મુકાય છે એ થેલો તમારો છે. જે કંપાસ બોક્સમાંથી તમે પેન કાઢો છો એ કંપાસ બોક્સ તમારું છે, હે ને? યસ. એવી રીતે માલિકી દર્શાવવા માટે હેવ નામનો શબ્દ, કયો? ટુ હેવ, એ મુખ્ય ક્રિયાપદ છે, એ વપરાય છે. અને અહીંયા એ ટુ હેવ ના બે રૂપો, હેવ અને હેઝ, જે ટુ હેવ ના બે રૂપો છે, વર્તમાન કાળના રૂપો છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને હેડ, જે ટુ હેવ નું ભૂતકાળનું રૂપ છે, એનો અભ્યાસ કરવાનો છે. ત્રણ શબ્દો. કયા કયા શબ્દો? હેવ, હેઝ અને હેડ. કયા કયા શબ્દો? હેવ, હેઝ અને હેડ. આ ત્રણનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ હું તમને સમજાવી દઉં હેવ હેઝ નો મતલબ શું થાય. આ હેવ અને હેઝ નો મતલબ થાય ની પાસે છે, અને હેડ નો મતલબ થાય છે ની પાસે હતું. બરોબર. માની લો કે આ પેન મારી પાસે છે, આઈ હેવ અ પેન. મારી પાસે રિમોટ છે, આઈ હેવ અ રિમોટ. મારી પાસે માઇક છે, આઈ હેવ અ માઇક. મારી પાસે શર્ટ છે, આઈ હેવ અ શર્ટ. મારી પાસે છે, અત્યારે હાલમાં છે, વર્તમાનમાં છે. વર્તમાનમાં એટલે હેવ અને હેઝ વપરાશે. વર્તમાન કાળના જે રૂપો છે હેવ અને હેઝ, એનો ગુજરાતી અર્થ શું થાય છે? ની પાસે છે. આઈ હેવ અ વોચ. મારી પાસે ઘડિયાળ છે. આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. આઈ હેવ અ હાઉસ. મારી પાસે ઘર છે. આઈ હેવ અ બેગ. મારી પાસે થેલો છે. આઈ હેવ અ બુક. મારી પાસે ચોપડી છે. બરોબર. હેઝ પણ એની જેમ જ વપરાય છે. હેઝ જે છે ને હી શીટ સાથે વપરાય, કે હી હેઝ અ બેગ, તેની પાસે બેગ છે. શી હેઝ અ પેન, તેની પાસે પેન છે. ઇટ હેઝ અ ટેલ, તેની પાસે પૂંછડી છે. હી હેઝ અ કેપ, તેની પાસે ટોપી છે. શી હેઝ અ ડ્રેસ, તેણીની પાસે ડ્રેસ છે. હી હેઝ અ સ્ટેથોસ્કોપ, તેની પાસે સ્ટેથોસ્કોપ છે. શી હેઝ અ ફોન, તેની પાસે ફોન છે. ની પાસે છે એવું દર્શાવવું હોય ત્યારે હેવ અને હેઝ વપરાશે. ની પાસે છે એવું દર્શાવવું હોય. પણ માની લો મારી પાસે આ પેન છે, હવે નથી, કોક લઈ ગયું, હે, હવે મારી પાસે પેન નથી, એવું દર્શાવવું હોય તો શું આવે ખબર છે? મારી પાસે પેન હતી એવું મારે કેવું પડે ને. મારી પાસે પેન હતી. આઈ હેડ અ પેન. શું આવે? આઈ હેડ અ પેન. મારી ચોપડી હોય તો મારી પાસે ચોપડી છે. આઈ હેવ અ બુક. પણ એ ચોપડી કોક લઈ ગયું અને મારે એમ કેવું હોય કે મારી પાસે ચોપડી હતી. સર, મારી પાસે ચોપડી હતી તો આવે આઈ હેડ અ બુક. ઓકે. કોઈ પણ વસ્તુ હતી તો હું આવે? હેડ. છે તો હું આવે? હેવ અને હેઝ. હતી તો હેડ આવશે, છે તો હેવ અને હેઝ આવશે. હતી તો હું આવશે? હેડ. અને છે તો હું આવશે? હેવ અને હેઝ. આ એટલો ફેર છે.
આ હેવ અને હેઝ ની અંદર કેટલો હેવ હેઝ અને હેડમાં એટલો ફેર છે. જો અત્યારે હાલમાં તમારી પાસે હોય તો હેવ અને હેઝ વાપરી શકાય, અને પહેલા હતું એવું દર્શાવવું હોય ત્યારે હેડ વાપરવું પડે. શું વાપરવું પડે? હેડ. યાદ રાખજો, અત્યારે છે તો હેવ અને હેઝ, પહેલા હતું હેડ. અત્યારે છે તો હેવ અને હેઝ, પહેલા હતું તો હેડ. હવે હેવ અને હેઝ ક્યાં અને કોની કોની સાથે વપરાય ચલો સમજાવું. જો અહીં આપણને કોષ્ટક આપ્યા છે. પહેલા પુરુષ એક વચન બહુવચન વાળા, બીજા પુરુષ એક વચન બહુવચન, ત્રીજા પુરુષ એક વચન બહુવચન વાળા. તો અહીંયા છે ને આપણને આ લાઈનમાં ટુ હેવ ના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો એટલે કે હેવ અને હેઝ આપેલા છે. વર્તમાનના રૂપોનો મતલબ શું થાય? ની પાસે છે. શું મતલબ થાય છે? ની પાસે છે. અને આ જે ભૂતકાળના રૂપો છે એનો મતલબ શું થાય? ની પાસે હતું. ની પાસે હતું. ઓકે, ચાલો હવે સમજીએ આપણે. આઈ સાથે હેવ આવશે. આઈ સાથે હેવ. આઈ હેવ અ વોચ, મારી પાસે ઘડિયાળ છે. યુ સાથે હેવ આવશે. યુ હેવ અ વોચ, તમારી પાસે ઘડિયાળ છે. હી, શી અને ઇટ. કોણ કોણ? હી, શી અને ઇટ. ઇટ જે છે એ તે એટલે કે નાન્યતર જાતિમાં વપરાય છે. હી, શી અને ઇટ એની સાથે શું વપરાય? હેઝ, હેઝ અને હેઝ. હી હેઝ અ પેન, તેની પાસે પેન છે. શી હેઝ અ પેન, તેની પાસે પેન છે. ઇટ હેઝ અ પેન, તેની પાસે પેન છે. ઓકે, જો આઈ સાથે હેવ, યુ સાથે હેવ, હી સાથે હેઝ, શી સાથે હેઝ અને ઇટ સાથે પણ હેઝ. બહુવચન હોય તો બહુવચનમાં બધા સાથે હેવ જ આવે. જો વી સાથે હેવ, વી હેવ અ પેન એટલે કે અમારી પાસે પેન છે. વી હેવ અ ક્લાસ, અમારી પાસે ક્લાસ છે. વી હેવ અ મોબાઈલ, અમારી પાસે મોબાઈલ છે. યુ, આ બહુવચન યુ છે. યુ હેવ, યુ સાથે શું આવે? હેવ. જો ઉપરની યુ સાથે પણ હેવ આવ્યું હતું તો બહુવચન યુ સાથે પણ શું આવ્યું? હેવ. યુ હેવ એન અમ્બ્રેલા, તમારી પાસે છત્રી છે. અને ધેય સાથે પણ શું આવે છે? હેવ આવે છે. ધેય હેવ અ કાર, તેઓની પાસે કાર છે. ઓકે, ચાલો હું છે ને કારના એક્ઝામ્પલથી કારના એક્ઝામ્પલથી જે છે બધા વાક્ય બનાવું છું તમને સમજાવું છું. I have a car, મારી પાસે કાર છે. You have a car, તારી પાસે કાર છે. He has a car, તેની પાસે કાર છે. She has a car, તેણીની પાસે કાર છે. It has a car, તેની પાસે કાર છે. We have a car, અમારી પાસે કાર છે. You have a car, તમારી પાસે કાર છે. They have a car, તેમની પાસે, તેઓની પાસે કાર છે. હે ને? કાર પછી એકાદું બીજું એક્ઝામ્પલ લેવું છે તો આપણે ફોનનું એક્ઝામ્પલ લઈએ. ફોનનું, હા, મોબાઈલ જેને ફોન કહી શકાય. ફોન. ચાલો, તો આઈ સાથે હેવ વપરાય. આઈ હેવ અ ફોન, મારી પાસે ફોન છે. યુ હેવ અ ફોન, તમારી પાસે ફોન છે. સાથે સાથે બોલતા જાજો, મજા આવશે. આઈ હેવ અ ફોન, મારી પાસે ફોન છે. યુ હેવ અ ફોન, તમારી પાસે ફોન છે. હી હેઝ અ ફોન, તેની પાસે ફોન છે. શી હેઝ અ ફોન, તેણીની પાસે ફોન છે. અને ઇટ હેઝ અ ફોન, તેની પાસે ફોન છે. બહુવચન વી હેવ અ ફોન, અમારી પાસે ફોન છે. યુ હેવ અ ફોન, તમારા બધાય પાસે ફોન છે. ધે હેવ અ ફોન, તેઓની પાસે ફોન છે. રેડી? તો આ પાસે છે એવું દર્શાવવા માટે વપરાય છે. અને હવે ઘણા વિદ્યાર્થી મિત્રોના મનમાંથી કન્ફ્યુઝન દૂર થઈ જવું જોઈએ. કેવી કન્ફ્યુઝન? કે સર હેવ નો મતલબ ની પાસે છે, તો હેઝ નો મતલબ શું થાય? તો હેઝ નો મતલબ ઈ જ છે. બંનેનું ગુજરાતી સરખું જ છે. બંનેનું ગુજરાતી ભાષાંતર એક જ છે. શું? ની પાસે છે. શું? ની પાસે છે. એની પાસે છે એવું દર્શાવવા માટે આ વર્તમાન કાળના રૂપો કયા કયા? હેવ અને હેઝ વપરાય છે. તો હવે આવી ભૂતકાળમાં. ભૂતકાળમાં જે વપરાય છે, ભૂતકાળમાં તો હરખું જ છે. જો બધે હેડ. આઈ સાથે હેડ, યુ સાથે હેડ, હી સાથે હેડ, શી સાથે હેડ, ઇટ સાથે હેડ, વી સાથે હેડ, યુ સાથે હેડ, ધેય સાથે પણ શું વપરાય છે? હેડ જ વપરાય છે. હે? તો બધામાં હેડ જ વપરાય છે, સરખું જ છે. એનો અર્થ શું થાય છે ખબર છે? ની પાસે હતું. શું થાય? ની પાસે હતું. આ ટુ હેવ ના ભૂતકાળના રૂપો છે. ની પાસે હતું એટલે શું? માની લો કે ભાઈ
મારી પાસે કાર હોય, અત્યારે મારી પાસે કાર છે, તો વાક્ય વર્તમાન કાળનું ગણાય ને. આઈ હેવ અ કાર. પણ માની લો કે મેં એ કાર 2 વર્ષ પહેલા કોઈને વેચી દીધી હોય અને હું એમ કહું મારી પાસે લાલ કલરની કાર હતી, હવે નથી. કાર હતી, હતી એવું કહું. મારી પાસે એ કાર હતી, મારી પાસે એપલનો ફોન હતો, મારી પાસે રમકડા રમવા માટે 100 રમકડા હતા, એવું કહું એટલે શું આવે? ભૂતકાળ. શું આવે? ભૂતકાળ. જો 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 આઈ હેડ. આપણે હેડમાં કાર વાપરીએ? ઓકે, કાર નથી વાપરી, કંઈક નવું વાપરીએ. નવો શબ્દ. હાલો, નવો શબ્દ બાઇક. ગાડી. યસ, બાઇક. BIKE, બાઇક. ઓકે, ચાલો. આઈ હેડ અ બાઇક. મારી પાસે ગાડી હતી. હેડ. યુ હેડ અ બાઇક. તારી પાસે ગાડી હતી. હી હેડ અ બાઇક. તેની પાસે ગાડી હતી. શી હેડ અ બાઇક. તેની પાસે ગાડી હતી. ઇટ હેડ અ બાઇક. તેની પાસે ગાડી હતી. બહુવચનમાં વી હેડ અ બાઇક. અમારી પાસે ગાડી હતી. યુ હેડ અ બાઇક. તમારા બધાય પાસે ગાડી હતી. અને ધે હેડ અ બાઇક. તેમની પાસે, તેઓની પાસે ગાડી હતી. ગાડી હતી. એવું દર્શાવવા માટે શું વપરાય છે? હેડ વપરાય છે. શું વપરાય છે? હેડ. પાસે છે, તમારી પાસે છે, તમારી માલિકી છે, તો હેવ અને હેઝ. તમારી પાસે હતું, તમારી પાસે હતું, એવું દર્શાવવું હોય તો હેડ. તમારી પાસે છે તો હેવ અને હેઝ. તમારી પાસે હતું તો શું વપરાય? હેડ વપરાય છે. ચલો આગળ વધીશું. એક્ઝામ્પલ છે, જો આઈ હેવ અ બુક એટલે શું થાય? મારી પાસે પુસ્તક છે. શી હેઝ અ પેન. તેની પાસે પેન છે. વી હેડ અ કેટ. તેની પાસે એક બિલાડી હતી. અમારી પાસે એક બિલાડી હતી. બરોબર. જો અહીંયા હેવ આવ્યું, આઈ હેઝ આવ્યું, એનો મતલબ શું થાય? છે. મારી પાસે પુસ્તક છે, તેની પાસે પેન છે. અહીંયા હેડ આવ્યું તો હેડ નો મતલબ શું થઈ ગયો? હતું થઈ ગયો. જો હતી, એને અમારી પાસે એક બિલાડી હતી. બરોબર છે. હેવ અને હેઝ કયા કાળમાં આવે? વર્તમાન કાળમાં. અને હેડ કયા કાળમાં આવે? ભૂતકાળમાં. હેવ અને હેઝ વર્તમાન કાળમાં, હેડ ભૂતકાળ. વાપરતું જવાનું, સમજતું જવાનું, વાપરતું જવાનું, સમજતું જવાનું, મજા કરતી જવાનું. ઓકે. વર્તમાન કાળમાં હેવ અને હેઝ, ભૂતકાળમાં હેડ. વર્તમાન કાળમાં હેવ અને હેઝ, ભૂતકાળમાં હેડ. ઓકે, ચાલો. હવે અતિશય સરળ મુદ્દો જો, પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ઉત્તર. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા એટલે કેટલા હેલા ખબર છે? ખાલી આમ કરવાનું. શું કરવાનું ખબર છે? આમ. હા, આમ કરવાનું એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જાય. કઈ રીતે? જો વાક્ય છે they have toys. they have toys. have એટલે વર્તમાન કાળ. એમની પાસે છે. they have toys. તેમની પાસે રમકડા છે. જો તેમની પાસે રમકડા છે. હવે આમ એટલે શું? આ ધ્યેય ને પાછળ લઈ જવાનું, હેવ ને આગળ લઈ લેવાનું. હેવ આગળ, ધ્યેય પાછળ. હેવ આગળ, ધ્યેય પાછળ. આ હેવ આગળ આવી ગયું, ધ્યેય પાછળ આવી ગયું. પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. બોલો, જો પ્રશ્નાર્થ વાક્ય બની ગયું કે નહીં? હેવ ધે ટોયસ. કે શું તેમની પાસે રમકડા છે? અને હા નાના જવાબ તો એથી સહેલા. યસ ધે હેવ, નો ધે હેવ નોટ. હા છે, ના નથી. યસ ધે હેવ, નો ધે હેવ નોટ. અને હેવ નોટ ભેગું કરી નાખો ને એટલે હેવન્ટ થઈ જાય. જો હેવન્ટ થઈ જાય. હજી એક જોઈ. હાલો હજી એક જોઈ. હી હેઝ અ પેન્સિલ. હી હેઝ વર્તમાન કાળ. હા, એની પાસે છે. હી હેઝ અ પેન્સિલ. તેની પાસે પેન્સિલ છે. કરો ઊંધું. હી પાછળ, હેઝ આગળ. હેઝ હી અ પેન્સિલ. કે શું તેની પાસે પેન્સિલ છે? યસ હી હેઝ, નો હી હેઝ નોટ. યસ હી હેઝ, નો હી હેઝ નોટ. અને હેઝ નોટ ભેગું કરી નાખો એટલે હેઝન્ટ થઈ જાય. બરોબર. ત્રીજું જોઈ લઈએ. યુ હેડ અ કાર. હેડ એટલે ભૂતકાળ. યુ હેડ અ કાર. તમારી પાસે કાર હતી. તમારી પાસે કાર હતી, તમારી પાસે ગાડી હતી. કરો ઊંધું પ્રશ્નાર્થ બનશે. યુ આગળ, હેડ પાછળ.
હેડ પાછળથી આગળ, યુ આગળથી પાછળ. હેડ યુ અ કાર? કે શું તમારી પાસે કાર હતી? યસ, આઈ હેડ. હે સર કેમ આઈ થઈ ગયું? તો જ્યારે જ્યારે યુને સવાલ પૂછે આઈ જવાબ આપશે. બરોબર? જ્યારે જ્યારે યુને સવાલ પૂછાય ને જવાબ કોણ આપે? આઈ આપે. કઈ રીતે? હાલો હું પૂછું કે તમારું નામ શું છે? તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? તો તમે શું કહેશો? મારું નામ નીરવ છે. એટલે પણ મેં તમારું પૂછ્યું ને તમે જવાબમાં શું આપ્યો? મારું. સવાલ તમારો, જવાબ મારો. હે એવું હોય? આ તો એમ જ બધામાં લાગુ પડે. જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે જવાબ મને એવી રીતે આપવાનો હોય. જ્યારે યુને સવાલ પૂછાય ત્યારે જવાબ આઈ જ આપે. આઈ અથવા વી આપે, પણ આપણે અહીંયા આઈ રાખીશું. યસ, આઈ હેડ. નો, આઈ હેડ નોટ. હેડ નોટ ભેગો થાય એટલે હેડન્ટ થઈ જાય. હેવ નોટ ભેગો થાય તો હેવન્ટ. હેવ એન્ડ ટી. હેઝ નોટ ભેગો થાય તો હેઝન્ટ. HAS એન્ડ ટી. અને હેડ નોટ ભેગો થાય તો હેડન્ટ. HAD એન્ડ ટી. HAVENT. HASNT. HADNT. હેવન્ટ, હેઝન્ટ, હેડન્ટ. સિમ્પલ. ચાલો તો આગળ વધીએ. લેટ્સ રાઇટ. ચાલો લખવાનું છે. અને પહેલો પ્રશ્ન છે હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હવે હેવ હેઝ ની ખાલી જગ્યા શું કરવાનું હેવ હેઝ માટે? તો આપણે શીખ્યા છીએ ને ક્યાં હેવ વપરાય ને ક્યાં હેઝ વપરાય. તો આપણને ખબર છે, જો આઈ સાથે શું વપરાશે? હેવ વપરાશે. વી સાથે શું વપરાશે? હેવ વપરાશે. જે રીતે શીખ્યા છે એ રીતે હું તમને સમજાવું કે ભાઈ આઈ સાથે શું આવે? હેવ આવે. યુ સાથે શું આવે છે? તો કે હેવ આવે છે. પછી હી, શી અને ઈટ હોય તો ત્રણેય સાથે શું આવે? ત્રણેય સાથે આવે હેઝ, હેઝ અને હેઝ. ત્યારબાદ બહુવચનમાં વી હોય તો વી સાથે હેવ આવે. બહુવચનમાં યુ હોય તો એની સાથે પણ હેવ આવે. અને બહુવચનમાં ધેય હોય તો ધેય સાથે પણ હેવ જ આવે છે ને. આ આપણે આગળ કોષ્ટકમાં ભણી ગયા હતા. હા, તો એના પ્રમાણે ધ ટીચર ખાલી જગ્યા ડસ્ટર. ધ ટીચર, તો ધ ટીચર શેમાં આવે? હી માં આવે. હી સાથે હેઝ આવે. પતી ગયું. તમે એમ કહો સર 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 ધ ટીચર શી માં હોત ના આવે હો, તો તમ તાર શી સાથે પણ હેઝ જ છે ને. હે હાલો. ધ ફાર્મર્સ ખાલી જગ્યા પ્લોગ. ફાર્મર્સ એટલે ખેડૂતો. ખેડૂતો બહુવચનમાં એટલે ધેય આવે. ધેય સાથે હેવ આવશે. વિવેક ખાલી જગ્યા કાર. વિવેક એટલે હી. હી સાથે આવશે હેઝ. વી ખાલી જગ્યા ટોયસ. અહીંયા લખ્યું વી હેવ અ ટોયસ. વી હેવ. ઓકે. ઉમા એન્ડ નીલા ખાલી જગ્યા ડોલ્સ. ઉમા એન્ડ નીલા બે નામ છે. બે નામ છે. બે નામ એટલે ધેય થઈ જાય. ધેય સાથે હેવ આવે. યુ ખાલી જગ્યા બલૂન્સ. તો યુ એક વચન નો હોય કે બહુવચન નો હોય? યુ સાથે શું આવે? હેવ આવે. યુ હેવ બલૂન્સ. ધ પોસ્ટમેન ખાલી જગ્યા બાઇસિકલ્સ. હવે પોસ્ટમેન જુઓ POSTMEN બહુવચન છે. બહુવચન એટલે ધ્યેય થાય. ધ્યેય સાથે હેવ આવે. ધ પોસ્ટમેન હેવ બાઇસિકલ્સ. ટપાલી પાસે સાયકલો છે. હાલો આગળ જોઈએ. આઈ ખાલી જગ્યા ન્યૂ ડ્રેસ. તો આઈ સાથે હેવ આવે. આઈ હેવ અ ન્યૂ ડ્રેસ. પૂજા ખાલી જગ્યા સ્કૂટર. તો પૂજા એટલે શી. શી થશે હેઝ આવશે. શી હેઝ અ સ્કૂટર. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા બેટ્સ એન્ડ બોલ્સ. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો. બહુવચન. બહુવચનમાં ધેય આવે. ધેય હેવ બેટ્સ એન્ડ બોલ્સ. મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા ટુ ચિલ્ડ્રન. મિસ્ટર વ્યાસ એટલે હી. હી સાથે આવે હેઝ. હી હેઝ ટુ ચિલ્ડ્રન. ડુ ધેય ખાલી જગ્યા હોલિડે. ધેય. ધેય સાથે હેવ. જય એન્ડ અદિતિ ખાલી જગ્યા મેની સ્ટોરી બુક્સ. બે નામ. બે નામ એટલે બહુવચન. બહુવચન સાથે હેવ આવશે. વી ખાલી જગ્યા કલર પેન્સિલ. તો વી હેવ કલર પેન્સિલ્સ. ધ એલિફન્ટ ખાલી જગ્યા લોંગ ટ્રંક. ધ એલિફન્ટ. ધ એલિફન્ટ એટલે હાથી. એક વચનમાં છે ને. હાથી ઈટમાં આવે. ઈટમાં આવે ને. ઈટ સાથે હેઝ આવે. ઈટ હેઝ અ લોંગ ટ્રંક. ધેય ખાલી જગ્યા ઓલ્ડ હાઉસ. તો ધેય સાથે હેવ આવશે. ધેય હેવ એન ઓલ્ડ હાઉસ. આઈ ખાલી જગ્યા આઈડિયા. તો આઈ સાથે હેવ આવશે. આઈ હેવ એન આઈડિયા. ચાલો ત્યારબાદ છે આવલ્સ ખાલી જગ્યા બિગ આઈસ. આવલ્સ એટલે ઘુવડો. બહુવચન. ઘુવડ્સ બહુવચન છે એટલે હેવ આવશે.
અમર એન્ડ આકાશ ખાલી જગ્યા વોન ધ મેચ. અમર અને આકાશ બે નામ છે, બે નામ સાથે હેવ જ આવે. અલી ખાલી જગ્યા ને એપલ. અલી એક વચનમાં, અલી એટલે હી સાથે હેઝ આવશે. હી હેઝ એન એપલ ઇન હિઝ હેન્ડ. ચલો ત્યારબાદ આગળ વધીએ. આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ અતિશય ઉપયોગી નોંધ ધોરણ 3 થી 12. જી હા, ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સંજુતિ પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ. આ બધા જ સોલ્યુશન, આ બધી જ પીડીએફ, આ બધી જ પીપીટી જસ્ટ ફોર યુ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો. વોટ્સએપ પરથી આ બધી પીડીએફ કે પીપીટી મંગાવો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, એમાંથી પણ તમે એપ્લિકેશનમાંથી પણ તમે જે છે આ પીડીએફ મંગાવી શકો છો. હાલો પછી છે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. યસ નો ઉત્તર આપો. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા એટલે શું? સૌથી સહેલું કામ હેવ હેઝ ને બહાર કાઢી નાખવાનું, કર્તાને અંદર નહીં લખવાનું. તારક હેઝ અ પેન. હેઝ આગળ, તારક અંદર. હેઝ તારક અ પેન? યસ હી હેઝ. નો હી હેઝન્ટ. તો ચાલો કરીએ. ધે હેવ કાઇટ્સ. પહેલું વાક્ય છે શું? ધે હેવ કાઇટ્સ. તો ચાલો પહેલું ધે અંદર, હેવ બહાર. હેવ ધે કાઇટ્સ? યસ ધે હેવ. નો ધે હેવન્ટ. અને હા, પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો તો ત્યાં જરાક પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં હો. હા, જવાબમાં પૂર્ણ વિરામ હોય પણ પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન ચિહ્ન ભૂલવું નહીં. હાલો પછી છે આઈ હેવ અ ન્યૂ શર્ટ. તો હેવ આઈ અ ન્યૂ શર્ટ? આઈ બહાર, આઈ અંદર, હેવ બહાર. હેવ આઈ અ ન્યૂ શર્ટ? યસ આઈ હેવ. નો આઈ હેવન્ટ. સોહન હેઝ અ બેટ. સોહન પાસે બેટ છે. હેઝ આગળ, સોહન અંદર. હેઝ સોહન અ બેટ? પ્રશ્ન ચિહ્ન. યસ હી હેઝ. નો હી હેઝન્ટ. ત્યારબાદ વી હેવ બલૂન્સ. હેવ બહાર, વી અંદર. હેવ બહાર, વી અંદર. હેવ વી બલૂન્સ? હેવ વી બલૂન્સ? યસ વી હેવ. નો વી હેવન્ટ. ચાલો ત્યારબાદ આગળનું ધ મંકી હેઝ અ લોંગ ટેલ. તો આમાં તમે શું કરશો ખબર? શરૂઆતના બે શબ્દ ઊંધા કરી નાખો. મંકી બહાર ને ધ અંદર, એમ ને? નહીં, ધ મંકી હારે હોય અને હેઝ એ હારે હોય. ધ મંકી અંદર, હેઝ બહાર. ધ મંકી હેઝ અ ટેલ અને શું થઈ જાય? હેઝ ધ મંકી અ લોંગ ટેલ? યસ ઇટ હેઝ, કારણ કે ધ મંકી માટે ઇટ વપરાય ને. યસ ઇટ હેઝ. નો ઇટ હેઝન્ટ. ત્યારબાદ મોના હેઝ અ ન્યૂ પેન. મોના અને હેઝ. મોના હેઝ અ ન્યૂ પેન. હેઝ બહાર, મોના અંદર. હેઝ મોના ન્યૂ પેન? યસ શી હેઝ. નો શી હેઝન્ટ. પછી યુ હેવ કલરફુલ રિબન્સ. યુ હેવ કલરફુલ રિબન્સ. યુ અંદર, હેવ બહાર. હેવ યુ કલરફુલ રિબન્સ? તો યસ યુ હેવ. નો યુ હેવન્ટ. ચલો ધ પેરટ હેઝ અ રેડ બીક. ધ પેરટ અને હેઝ બહાર, ધ પેરટ અંદર. હેઝ ધ પેરટ અ રેડ બીક? યસ ઇટ હેઝ. નો ઇટ હેઝન્ટ. શીતલ હેઝ અ ન્યૂ પર્સ. હેઝ બહાર, શીતલ અંદર. હેઝ બહાર, શીતલ અંદર. હેઝ શીતલ અ ન્યૂ પર્સ? યસ શી હેઝ. નો શી હેઝન્ટ. ધ પ્યુન હેઝ ધ કીઝ. ધ પ્યુન અંદર આવશે. ધ પ્યુન અંદર આવશે ને હેઝ બહાર આવી જશે. હેઝ ધ પ્યુન ન્યૂ કીઝ? તો યસ હી હેઝ. નો હી હેઝન્ટ. સિમ્પલ. પ્રશ્નાર્થ વાક્ય બનાવતા જવાના અને સીધા એના યસ નો માં જવાબ પણ ડાયરેક્ટ લખતા જવાના. હાલો આગળ વધીએ. આગળ વધીએ વહાલા વિદ્યાર્થી મિત્રો, એની પહેલા એક ખાસ નોંધ, અતિશય મહત્વની નોંધ. ધોરણ 3 થી 12 માટે. જી હા, ધોરણ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ, આ બધા વિભાગની, આ બધા ધોરણની તમારી માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર કરી છે. કઈ કઈ પીડીએફ પીપીટી?
તો સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, બધાય ભાગ, બધાય વિષય, તમામે તમામ યુનિટો. હા, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન. કોઈ પણ યુનિટ હોય, કોઈ પણ પાઠ હોય, એની સમજૂતી અને સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી નું સમજૂતી સાથેનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, અને યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, એક્ઝામ સમયે જે યુનિટ ટેસ્ટ લેવાતી હોય, આઈએમપી પ્રશ્નો લેવાતા હોય, એ બધું, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધી જ પીડીએફ તૈયાર. આ બધી જ પીડીએફ તમારા માટે અવેલેબલ મેળવી શકો છો મારી પાસેથી. 2 માર્ગ છે. આપણો વોટ્સએપ સપોર્ટ, વોટ્સએપ નંબર 7046222254, કોન્ટેક્ટ કરો, મેળવો. અને બીજી આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ, ડાઉનલોડ કરો. એમાંથી પણ તમે જે છે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ચાલો હવે કાઉન્સમાં શબ્દનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખવાના છે. ચિરાગ હેઝ અ ન્યૂ બેટ, તો ચિરાગની જગ્યાએ આઈ લખવાનું છે. તો ભાઈ ચિરાગ સાથે હેઝ વપરાણું, આઈ સાથે હેવ વપરાય. આઈ હેવ અ ન્યૂ બેટ. રેડી? સમજાઈ ગયું? ગેમ સમજાઈ ગઈ? હાલો, માય ફ્રેન્ડ્સ હેવ મેની ટોયસ. માય કઝિન લખવાનું છે, તો માય ફ્રેન્ડ્સ છે એની સાથે હેવ વપરાય. પણ માય ફ્રેન્ડ્સ જગ્યાએ માય કઝિન આવશે, તો માય કઝિન સાથે શું વપરાશે? હેઝ. માય કઝિન હેઝ મેની ટોયસ. ત્યારબાદ મિસિસ મહેતા હેઝ અ કાર, તો મિસિસ મહેતા સાથે હેઝ વપરાયેલું છે, તો મિસિસ મહેતાની જગ્યાએ માય નેબર્સ લખવાનું છે. માય નેબર્સ, પડોશીઓ, બહુવચન છે, એની સાથે હેવ વપરાશે. માય નેબર્સ હેવ અ કાર, મારા પડોશીઓ પાસે કાર છે. ચલો, હિના એન્ડ લીના હેવ ફ્લાવર્સ. હિના અને લીના પાસે ફૂલો છે. હિના એન્ડ લીના હેવ આવે. આઈ, હિના અને લીનાની જગ્યાએ આઈ વાપરવાનું છે. હવે હિના એન્ડ લીના સાથે હેવ આવે તો આઈ સાથે પણ શું આવે? હેવ જ આવે ને. આઈ હેવ ફ્લાવર્સ. સિમ્પલ, મારી પાસે ફૂલો છે. આગળ જોઈએ, હી હેઝ ધ બોલ, એમાં યુ કરવાનું છે. હી સાથે હેઝ આવે, યુ સાથે શું આવે? તો યુ સાથે હેવ આવે ને. યુ હેવ અ બોલ. ત્યારબાદ રામજીભાઈ હેઝ અ ટ્રેક્ટર, તો રામજીભાઈ હેઝ અ ટ્રેક્ટર, રામજીભાઈ પાસે ટ્રેક્ટર છે. રામજીભાઈની જગ્યાએ ધેય વાપરવાનું છે. રામજીભાઈની જગ્યાએ ધેય, તો ધેય સાથે શું આવે? હેવ. ધેય હેવ અ ટ્રેક્ટર, તેમની પાસે ટ્રેક્ટર છે. ધેય હેવ અ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ. ધેય હેવ અ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ, તેમની પાસે ફળની બાસ્કેટ છે. ધેયની જગ્યાએ ધ ફાર્મર. ધેયની જગ્યાએ ધ ફાર્મર, ધેય સાથે હેવ આવે, ધ ફાર્મર સાથે હેઝ આવે ને. ધ ફાર્મર હેઝ અ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ, કે ખેડૂત પાસે ફળની ટોપલી છે. હાલો, કિરીટ એન્ડ કિરણ હેવ માર્બલ્સ. કિરીટ અને કિરણ પાસે લખોટીઓ છે, તો કિરીટ અને કિરણની જગ્યાએ કેતન લખવાનું છે. બે નામની જગ્યાએ એક નામ. બે નામ સાથે હેવ આવે તો એક નામ સાથે હેઝ આવે. બે નામ સાથે હેવ આવે, એક નામ સાથે હેઝ આવે ને. કેતન હેઝ માર્બલ્સ, કેતન પાસે લખોટીઓ છે. ચલો, રેહાના હેઝ અ ડોગ. રેહાના પાસે કૂતરો છે. રેહાના સાથે હેઝ આવશે, પણ રેહાનાની જગ્યાએ વી લખવાનું છે ને, તો વી સાથે શું આવે? હેવ. યસ, વી હેવ અ ડોગ, અમારી પાસે કૂતરો છે. ચલો, ત્યારબાદ યુ હેવ એન ઇરેઝર, તમારી પાસે ઇરેઝર છે. યુ હેવ એન ઇરેઝર, તમારી પાસે ઇરેઝર છે. યુની જગ્યાએ શાલિની લખવાનું છે. યુની જગ્યાએ શાલિની, યુ સાથે હેવ, શાલિની સાથે હેઝ. શાલિની હેઝ એન ઇરેઝર. પછી વી હેવ 6 બલૂન્સ. વી હેવ, વી સાથે હેવ વપરાય, પણ યુ સાથે, તો સર યુ સાથે પણ હેવ જ વપરાય ને. યુ હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, યુ હેવ 6 બલૂન્સ. સિમ્પલ. ચાલો, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે અભ્યાસ કર્યો, આજે આપણે ભણ્યા ગ્રામર ધોરણ 5 ની બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશનમાં એક્ટિવિટી બેઝડ ની અંદર ટોપિક નંબર 7, યુનિટ નંબર 7. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે ટોપિક નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. સમજૂતી સાથે સોલ્યુશન તમને મળશે. એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. તમારા બાળ મિત્રોમાં, તમારા વિદ્યાર્થી મિત્રો વચ્ચે, તમારા ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરો, જેનાથી તે મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને એક ખાસ વાત યાદ રાખજો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે આખી બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશનનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે.
જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 આ સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. એમાંથી તમે મેળવી શકો છો અને મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ માધ્યમથી તમે કોન્ટેક્ટ કરીને એ બધી PDF મંગાવી શકો છો. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. મળીશું આવતો વિડીયોમાં, જેમાં આપણે ટોપિક નંબર 8 યુનિટ નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. જય હિન્દ, જય ભારત.